ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રક કન્ટેનર ઝડપી પાડ્યા, જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલા હાલતમાં મળી આવ્યા હતા. ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી 4 ટ્રક કન્ટેનર ઝડપી પાડ્યા, જેમાં 80 ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલા હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી કે અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરવામાં આવી રહ્યું છે. બાતમીના આધારે પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચોની હાજરીમાં 4 વાહનોની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભેંસોને ગીચ રીતે દોરડાથી બાંધી ઘાસચારા અને પાણી વિના શ્વાસ રૂંધાય તેવી સ્થિતિમાં રાખવામાં આવી હોવાની હકીકત બહાર આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઈરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા. પોલીસે 4 વાહનો સહિત કુલ અંદાજે 40.60 લાખની મિલકત જપ્ત કરી છે. તમામ પશુઓને સલામત રીતે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઘટના સ્થળ પરથી કેટલાક ડ્રાઈવરો અને ક્લીનરોને અટકાયત કરવામાં આવી, જ્યારે કેટલાક આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાનોલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાંજે 8:30 વાગે મારા મોબાઈલ ઉપર અંગત બાતમીદાર થકી ફોનના માધ્યમથી જાણવા મળ્યું કે વડોદરા જિલ્લાના વલણ ગામ ખાતેથી 4 થી 5 કન્ટેનરોમાં એકદમ ખીચોખીચ, એકદમ દયનીય, શ્વાસ ન લઈ શકાય અને એકદમ ખીચોખીચ, એકદમ ભયંકર ક્રૂરતાપૂર્વક ઠાસીને અબોલજીવોને બાંધી કન્ટેનરોની અંદર પેક કરી વલણથી વાયા સુરત ડિસ્ટ્રિક્ટ થઈ તાપી જિલ્લા પાસ કરી ગુજરાતના બાજુમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ ખાતે આવેલા કતલખાના ફેક્ટરીમાં જવાની છે. જે અનુસંધાને મને ખબર પડતા મેં તાત્કાલિક મારી ટીમ વાપી, ચીખલી એમ કરી મારી ટીમ જોડે અમે ચીખલી વાપીથી આવી આખી નાઇટ પેટ્રોલિંગ કરી અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ પાનોલી ગામ ખાતે હોટલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ આ 4 કન્ટેનરો એના પાર્કિંગમાં ઉભેલા હતા. જે મને બાતમીદાર થકી જાણવા મળતા મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી અને 4 કન્ટેનર અને ટ્રક બતાવી કે આ નંબરની ટ્રક છે અને આમાં આટલા પશુ ભરેલા છે. પોલીસ કંટ્રોલથી પીસીઆર આવી અને તાત્કાલિક તમામ ગાડીઓને ચેક કરી એમાંથી અલગ અલગ 4 ટ્રક કન્ટેનરોની અંદર જે ડ્રાઈવર ક્લીનરો હતા એમાંથી 3 થી 4 જણા ભાગી ગયા છે પોલીસોને અમને જોઈને, અને 3 વ્યક્તિ ડ્રાઈવર અને મજૂર એ સ્થળ પર મળી આવેલા. અને ત્યારબાદ પોલીસ દ્વારા 4 વાહનને પાનોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા છે. હવે કાયદેસરની ફરિયાદ આપીએ છીએ અને આગળની વધુ તપાસ પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ મેડમ કરેલી છે. હવે આ તો અમે પકડી, પણ ગુજરાત રાજ્યમાંથી રોજના 50 થી 60 કન્ટેનરોમાં, પહેલા તો શું ટ્રકમાં લઈ જતા, ટેમ્પોમાં લઈ જતા, હવે કન્ટેનરો લઈ જાય, જેથી કોઈને ખબર ના પડે કે આ કન્ટેનરોમાં પશુ ભર્યા છે. આ એક દારૂ કરતા પણ ખરાબ અને ભયંકર ખૂબ મોટામાં મોટી તસ્કરી થઈ રહી છે. ગુજરાતનું અમૂલ્ય પશુધન જે આપણા ગુજરાત રાજ્યમાંથી
બાજુના રાજ્ય એટલે કે મહારાષ્ટ્રમાં જાય છે અને ત્યાં કટિંગ થાય છે અને એ કટિંગ થયા બાદ એનું બીફ, એનું માંસ એ તમામ બહાર વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. એ જગ જાહેર છે. જેથી આ મીડિયાના માધ્યમથી મારી પોલીસ પ્રશાસન અને ગુજરાત સરકારને એક વિનંતી છે કે આ એક તમામનું એક પ્રકારનું એક આ સૌથી મોટામાં મોટું દૂષણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. આને તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી જીવદયા પ્રેમી તરીકે એક માંગણી છે. જય હિન્દ.